આમોદનગર સહિત તાલુકાની 2 પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ તાલુકાની આજમનગર, નવાવાડિયા તેમજ આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે। જે નિમિત્તે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે આજમનગર, નવાવાડિયા અને પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આવેલ મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી, આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ, સદસ્ય બીજલ ભરવાડ, અક્ષર પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા। તેમજ સદસ્ય બીજલ ભરવાડ, મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું।